બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા વડીલોને, આદરણીય સંતજનોને, સર્વે ગુરુમુખી જ્ઞાનીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતનો આદ પર્વ અને એનું 74મું કડવું સાંભળ્યું. આજે 75મું કડવું સાંભળશું અને 74મા કડવામાં આપણે ત્યાં સુધી આવ્યા હતા કે ભીમે જે વસ્ત્ર પહેરેલા હતા એ વસ્ત્રને ફાડીને એની જોડીઓ કરી છે અને બીજી લંગોટીઓ કરી છે. બધા ભાઈઓ એવું કર્યું છે અને જોડી લઈને ભીમ જંગલમાં ગયો છે અને ફળ વીણે છે અને જોડીમાં ભરે છે અને આહાર કરે છે. ત્યાં સુધી આવ્યા હતા. હવે સાંભળશું 75મું કડવું. વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવો આધ પરવ મહિમાય. બે ચાર લીધા તુંબડાને ફળ જોળી ભરી લાવ્યો, બે ચાર લીધા તુંબડાને ફળ જોળી ભરી લાવ્યો. માત ભ્રાત ભૂખ્યા બેસી રહ્યા છે તેના માટે ઉતાવળો આવ્યો. તુંબડા કીધા જળ ભરવાના, તુંબડા કીધા જળ પીવાના, ભરી આવ્યા સહદેવ જોશી. જોળીના ફળનો ઢગલો કીધો ને ફળ વેચી આપ્યા ડોશી. સર્વેએ ખાધું ને જળ પીધું પછી કાઢ્યું એક કામ. દર્ભની ગૂંથે સાદડીઓને સમરે સુંદર શ્યામ. સાંભળ જન્મેજય રાજા, એવો વૈશંપાય ઋષિ બોલ્યા છે. આ આદ પર્વનો મહિમા. બે ચાર તુંબડાએ લીધા છે ને ફળની જોડી ભરીને ભીમસેન આવ્યો છે. માં અને ભાઈ જ્યાં ભૂખ્યા બેસી રહ્યા છે માટે ઉતાવળ કરતો આવ્યો છે. તુંબડા જળ પીવા માટે કર્યા છે એ સહદેવ ભરીને આવ્યા છે અને જોડીમાં ફળ લાયા, એનો ઢગલો કર્યો. ફળ ડોશીમાં કુંતાજીએ બધાને વહેંચી આપ્યા છે. બધાએ ખાધું, જળ પીધું, પછી કામ ગોતી નીકાળ્યું. દર્ભની સાદડીઓ ગૂંથે છે અને સુંદર શ્યામ પ્રભુ ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણને ભજે છે. માખીને દુખે ઝૂંપડી વિશે બેસી રહે બધો દાન. રાત્રિએ સરોવર પર બેસે બે ઘડી ખાય પવન. પછી જઈને સેન કરે એમ જ કાઢે દન. વનફળ લાવીને ખવડાવે નિત્ય વાયુનો તન. માખા ખૂબ નડે છે એટલે માખીના દુઃખથી ઝૂંપડામાં આખો દિવસ બેસી રહે છે, કારણ કે બળી ગયા છે. માંસના લોચા નીકળી ગયા છે, બળેલા છે એટલે માખા પીછો છોડતા નથી. રાત્રિએ થોડી વાર સરોવરની કિનારે જઈને બેસે છે, બે ઘડી ત્યાં પવન ખાય, પછી જઈને સૂઈ રહે છે. એવી રીતે દિવસો કાઢે છે સતિયા, 5 પાંડવ ને માતા કુંતાજી. વનફળ લાવીને ભીમસેન રોજ ખવડાવે છે. નિત્ય પવનનો પુત્ર વનફળ લાઈને આપે છે માને ભાઈઓને. ખાય પીએ ભગવાનનું ભજન કરે છે.
ખાય પીએ ને ભજન ભજે જંજાળમાંથી છૂટ્યા, ખાય પીએ ને ભગવત ભજે જંજાળમાંથી છૂટ્યા, ફળ લાવે ભીમ ઉત્તરમાંથી તે દિશાએ ફળ ખૂટ્યા. રોજ ભીમ ફળ લાવે છે ને ખાય પીએ ને મજા કરે છે. એવી રીતે ઉત્તર દિશામાંથી ફળ લાવતા લાવતા એ દિશામાં ફળ ખૂટી ગયા છે. 6 માસ સુધી ત્યાં ફળ ચાલ્યા, હવે ક્યાંથી લાવું? 6 માસ સુધી ફળ ચાલ્યા ને હવે ક્યાંથી લાવું? ભીમે મનમાં એમ વિચાર્યું કે પૂર્વ દિશાએ જાઉં. એવું જાણી જોડી લઈને નીકળ્યો કુંતાતન, 4 ગાઉં આઘો ગયો ત્યાં આવ્યું હેડંબાવન. ઉત્તર દિશામાં ફળ ખૂટ્યા છે. 6 માસ સુધી ત્યાં ફળ ચાલ્યા, હવે ક્યાંથી લાવવા એવો ભીમ વિચાર કરે છે અને વિચાર કરે છે કે પૂર્વ દિશાએ જાઉં. એવું જાણી જોડી લઈ અને કુંતાનો પુત્ર નીકળ્યો છે. 4 ગાઉં આઘો ગયો ત્યાં એક વન આવ્યું છે, હેડંબા વન છે. થોરતણી ઘણી વાડ દીઠી ને કોતક જોયું મેં હોણ, અઘોર વનમાં આવે ઠેકાણે રહેતું હશે કોણ? થોરતણી ઘણી વાડ દીઠી ને કોતક જોયું મેં હોણ, અઘોર વનમાં આવે ઠેકાણે રહેતું હશે અહીંયા કોણ? તે ચર્ચા મારે નજરે જોવીને જોવું જો બાગમાં શું છે? ફળ લઈને ખાતા મુજને પૂછે, તેને પ્રભુ પૂછે. મોટા મોટા થોરિયાની વાર કરેલી છે અને ભીમને કોતક થયું છે. અઘોર વનમાં આવે ઠેકાણે કોણ રહેતો હશે એ મારે નજરે જોવું છે. અને જો બાગમાં ફળ હોય તો ફળ લઈને મને ખાતા કોણ પૂછે? મને પૂછે અને જાણે ભગવાને પૂછ્યું. એવું જાણી હિંમત કરીને ભીમ જાય છે. એવું જાણીને હિંમત આણી આઘેથી દોટે ચડ્યો, છલંગ મારીને બાગ ભણીએ વાડ કૂદી મોય પડ્યો. બાગમાં જોયું ને મનડું રે મોયું અરખ્યો અપરંપાર, જેવી જોઈએ તેવી વનસ્પતિ ને યુગી છે 18 ભાર. હિંમત કરી અને દોટ કાઢીને હળી મૂકીને છલંગ મારીને બાગમાં વાડ કૂદીને પડ્યો છે. બાગમાં જોયું તેનું મન મોહી ગયું. ખૂબ અરખાયો છે ભીમ, કારણ કે જેવી જોઈએ તેવી વનસ્પતિ છે. 18 ભાર વનસ્પતિ ઉગેલી છે. 10 વર્ષ લગી ખાતા ન ખૂટે, મળ્યું ઠેકાણું ઠીક. પછી લાગ્યો ફળ તોડવાય ને નથી જરાય બીક. અનેક જાતિના ફળને ફૂલ છે, વર્ણવી શું શકાય? રમણી રંભાને જાડા સ્તંભાતી ઊંચી જણા.
અનેક જાતિના ફળ ને ફૂલ છે, વર્ણવી શું શકાય. રમણી રંભાને જાડા સ્તંભાતી ઊંચી જણાય. વૃક્ષ ઘણા છે ચારુ ચારોળીના, ચંદન ચંપો ને અંક. વેલ વાલોળ ને વેલ છડો છે, આષાઢનો વાળ્યો વંક. મોગરો મરડાઈ રહ્યો છે, હીરામણી ને મરેઠી. ઓબા ઓબલી ને આવળ છે, એ ખરો ને અરેઠી. કોઠી કેવડી ને કાસકી છે. કદલીના કોમળ સ્તંભ, સાગ શીશમ ને સરગવો ને સાદડ. આષાઢ કેરાય ખંભ. કેવા કેવા ઝાડ લાગેલા છે, કેવી કેવી વનસ્પતિ લાગેલી છે. કોઠી કેવડી ને કાસકી છે, કદલીના કોમળ સ્તંભ. સાગ શીશમ ને સરગવો સાદડ, આષાઢ કેરા ખંભ. જાય જુઈને કમળ કેતકી, કુસુમ વનમાં મોથા. જાય જોઈને કમળ કેતકી, કુસુમ વન મારે ભોથા. ફોફળ રામફળ જામફળ જાયફળ, ભમરા મારે ગોથા. અરે ફોફળ રામફળ જામફળ જાયફળ, ભમરા મારે ગોથા. લીંબુ કરમદા કરેણી કંથેરી, કર્મ ખજાંબુ ને બોર. તાલ તમાલ ને રસાળ ને સમડી, રાયણ રાતા કોર. ખંડો કળી નીરે વેલ વળી છે, પીળી અંબાની શાખ. બાવચી ને બીજો રાચીન કબાલા, ઝાડ ઝૂલે છે દ્રાક્ષ. ફળ તોડવા લાગ્યો છે ભીમ, એને જરાય બીક નથી. અનેક જાતિના ફળ ફૂલ છે, વર્ણવી ન શકાય. રમણી રંભા છે, જાડા સ્તંભા છે, અતિ ઊંચી, ખૂબ ઊંચે ગયેલી છે. ઘણા વૃક્ષ છે, ચારુ ચારોળીના, ચંદન ચંપાના. અંક વેલ વાલોળ વેલ છડો છે, આષાઢનો વાળ વંક છે. મોગરો મરડાઈ રહ્યો છે, હીરામણી ને મરેઠી. ઓબા ઓબલી આવળ છે, એખરો ને અરેઠી. કોઠી કેવડી કાંસકી છે, કદમણીના કોમળા સ્તંભ છે. સાગ શીશમ ને સરગવો સાદડ, આષાઢ ને ખંભ છે. જાય જોઈને કમળ કેતકી, કુસુમ વનમાં બોથા. ફોફળ રામફળ જામફળ જાયફળ, ભમરા મારે ગોથા. એવા એવા ઝાડ લાગેલા છે, એવા ત્યાં ફળના ને ફૂલના ઝાડ છે. ભીમ વિચાર કરી જાય એવા છે. લીંબુ કરમદા કરણી કંથેરી, કરમખ જાંબુ બોર. તાલ તમાલ ને રસાળ સંભળી, રાયણ છે. ખંડોકળીની વેળ વળેલી છે, પીળી ઓબાની શાખો આવેલી છે. બાવચી ને બીજોરા, ચિનકબાલા અને દ્રાક્ષ તો ઝાડે ઝૂલે છે. પપનસ ફનસ ને નારંગી, શ્રીફળ નીચા ત્રેડ. પપનસ ફનસ ને નારંગી, શ્રીફળ નીચા નેત્ર. તાડ તાળી બદામ બપૈયા, ખજૂર ખારેક ના ક્ષેત્ર. તાડ ને તાળી, ફણસ પપનસ, એના તો પૂરા ક્ષેત્રના ક્ષેત્ર ભરેલા છે. પીપળા પીપળી ને વડગુંદા, ધમીણ ને પલાસ. ફાલસી શેલડી ને શતુરી, વરખડી ને વાસ. તજ જાવંત્રી લવિંગ એલચી, શિગોતરા જરદાળો. ગુલબાસ ગુલસબો ગુલ ચંપો, બોરસલી સંગ ધારો.
પીંપળા ઊભા છે, પીંપળીઓ ઊભી છે, વડગુંદા ખૂબ છે, ગામડોના ઝાડ ઊભા છે, પલાસ ઊભા છે, ફાલસા, શેલડી, શેતુરી, વરખડી ને વાંસડા ખૂબ ઊભા છે. તજના ઝાડ છે, જાવંત્રી, લવિંગ, એલાયચીના ઝાડ છે, જરદાળુના ઝાડ છે, ગુલબાસ, ગુલસબો, ગુલચંપો, બોરસલી, સંગધારુના ઝાડ છે. અને ભીમ જુએ છે ઘટાઓ ઝાડની ને લટાયો લાંબી શીતળતા છે અતોલ. કાબર કોયલ કરે ટવકા ને પપૈયા બોલે બોલ. ઘટાઓ ઝાડની ને લટાઓ લાંબી ને શીતળતા છે અતોલ. કાબર કોયલ કરે ટવકા પપૈયા બોલે બોલ. તેતર ટવકે ને વૈયો બબડે ચાતક ને ચકોર. હીરામણ મેના ને કાકા કૌવા મોર કરે બહુ શોર. અનેક જાત નારે પક્ષી ઉડે ને બોલે મધુરી વાણી. પાકારે ફળની પીમળે ભીમના મુખમાં ભરાયું પાણી. પાકા ફળની પીમળે ભીમના મુખમાં ભરાયું પાણી. ફળ તોડી તોડી ખાવા લાગ્યો જરા ન દિલમાં ડરતો. ભાવે તે ખાતો ને બહુ મલકાતો વળી જોડી માય ભરતો. હાલતો ચાલતો મહાલતો મનથી શુભ સતીનો સૂત. માલિક વનની હિડંબા રાક્ષસી શસ્ત્ર માયાવી દૂત. હીરામણ મેના કાકા કૌવા કરે છે, મોર ખૂબ ટવકા કરે છે. અનેક જાતના પક્ષી ઉડે છે, મધુર વાણી બોલે છે. પાકા ફળની પેમળે ભીમના મુખમાં પાણી ભરાયું અને ફળ તોડી તોડીને ખાવા લાગ્યો. બિલકુલ દિલમાં ડરતો નથી. ભાવે તે ખાય છે, મલકાતો મલકાતો જોડીમાં ભરે છે. હાલતો ચાલતો મનથી માલતો એ શુભ સતીનો માલિક બની અને જાણે ખાતો એમ ખાય છે. આ વનની માલિક હિડંબા નામની રાક્ષસી છે અને એને 1000 માયાવી દૂત ત્યાં ગાર્ડ બગીચામાં રાખેલા છે. બધાય દૂતો બધાય રાક્ષસો માયાવી છે. કઈ કીર મુઆ, કઈ શ્વાન મુખા ને ભૂંડ મુખા કઈ ભારે. કઈ કીર મુખા ને કઈ શ્વાન મુખા ને ભૂંડ મુખા કઈ ભારે. અશ્વ મુખા ને ગંધર્વ મુખા કઈક મુખ મંજારે. વૃષભ મુખા ને મહિષી મુખા ઘોડ મુખા ઘણા. અન્ન ઉદક જરા ન જોઈએ ચાવે લોઢાના ચણા. જુદા જુદા રંગ છે અંગના લીલા પીળા રાતા ચોળ. કાળા ભૂરા ને કઈ પચરંગી નેત્ર સર્વના ગોળ. નાકેથી બૂચા ને તારપુર ઊંચા. નાકેથી બૂચા ને તારપુર ઊંચા. બાગમાં પેરા ભરે
પશુ પક્ષી મય પેસે શકે નહીં, હરનીશ ચોકી કરે. એ જે 1000 દૂત છે એમાં કીરના જેવું કોઈનું મોઢું છે, કોઈનું શ્વાનના જેવું છે, કોઈનું ભૂંડના જેવું છે, કોઈનું અશ્વના મુખું છે, કોઈનું ગંધર્વ જેવું છે, કોઈને વૃષભ જેવું છે, કોઈને મહિષાસુર જેવું છે, કોઈ ઘોડના જેવો છે. અને એમને અન્ન બીજું તો કંઈ ખાવા જોઈતું જ નથી, તો લોઢાના ચણા ખાય છે. જુદા જુદા રંગ છે એમના અંગોના, લીલા પીળા રાતા ચોળ છે અને કાળા ભૂરા ને પચરંગી નેત્ર છે, બધાના એમના ગોળ છે. એ નાકેથી ઊંચા છે અને તાડ જેટલા ઊંચા છે. એ હેડંબાના સેવકો, અને એ બાગમાં પેરા ભરે છે. પશુ પક્ષીમાં પેસી નહીં જાય એના માટે એ હરનીશ એટલે હરરોજ ચોકી કરે છે. તેના બાગમાં ભીમસેના ફળ ખાય છે. લાગે છે કે મેવો મીઠો છે. તેના બાગમાં ભીમસેન ખાય છે, લાગે છે મેવો મીઠો. એવામાં એક ભૂંડ મુખાએ ભીમને ભમતો દીઠો. ભીમ જે ફળ ખાય છે એ ફળને એક ભૂંડ મુખો કરીને સેવક છે એને ભીમને જોયો છે. તબ તેને કારમી ચીસ નખીને ઉઠ્યા અસુરો બળ્યા. આસપાસથી સૌ દોડી આયા ને તરત ટોળે મળ્યા. ભીમને જોઈને જોર આવ્યું ને ચોર જયા પણ એ છે. ભીમે જાણ્યું કે ભલે આયા પડો એ શું લે છે. નથી ડરતો ફળહાર કરતો ને દૈત્યોએ મૂકી ડોટ. વૃકોંદર ને વસમાં ઘેરીને ફરતો વળ્યા કોટ. ભીમને કઈ ડર નથી અને ભીમ ફળ ખાય છે. બધા અસુરો એ જે ભૂંડ મુખો હતો એને જોરથી ત્રાડ નાખી, ચીસ નાખી, એટલે બધા અસુરો આવ્યા છે. આસપાસથી દોડી આવ્યા અને તરત બધા ટોળે વળ્યા. અને ભીમને એમને જોઈને જોર આવ્યું કે ચોર જ આપણો એ છે. એટલે ભીમે જાણ્યું કે ભલે આ આપણું શું લે છે. એ કોઈથી ડરતો નથી. એટલામાં દૈત્યોએ દોટ મૂકી અને વૃકોંદર ભીમસેનને ઘેરીને એની ફરતા કોટ વળ્યા છે. બધાય ભીમને ઘેરીને ઊભા છે. વકારા કરતા ને માઠું આદરતા ભીમ નથી ગભરાતો. વકારા કરતા ને માઠું આદરતા ભીમ નથી ગભરાતો. સારા સારા ફળ દેખે તે તોડી તોડીને ખાતો. દૈત કહે અલ્યા કોણ છે તું, હવે તો ક્યાં જઈશ. બળવંતના બાગમાં એ પડ્યો છે, માર ઘણો ખાઈશ. બળવંતાના બાગમાં પડ્યો છે, માર ઘણો તું ખાઈશ. ભીમ ગભરાતું નથી. સારા સારા ફળ દેખીને તે તોડી તોડીને ખાય છે.
દૈત્ય કહે છે કે અલ્યા કોણ છે તું અને હવે ક્યાં જશે? તે બળવંતાના ભાગમાં પડ્યો છે તું, એટલે માર તારે ઘણો ખાવો પડશે. મરણ તારું આવી પહોંચ્યું, શું સમજીને ફળ ખાય. મરણ તારું એ આવી પહોંચ્યું, એ શું સમજી ફળ ખાય. ભીમ કહે જો જીવવું હે તો લાગો મુજને પાય. દૈત કહે તું કોણ છે અલ્યા, જાલવાયા આવ્યા જાજા. ભીમ કહે મને કેમ પૂછો છો, અમે પૃથ્વીના રાજા. ભૂમિ અમારી ક્યાં છે તમારી, સર્વને મારી કાઢું. રજા લીધા વિના અહીં વસ્યા છો, લાવો ભૂમિનું ભાડું. તારું મરણ આવી પહોંચ્યું છે, શું સમજીને તું ફળ ખાય છે, એવું પેલા દૈત્યો કહે છે ભીમને. ભીમ કહે છે કે જો જીવવું હોય તો મને પાય પડો. દૈત્ય કહે છે કે અલ્યા તું કોણ છે, તને આટલા જાલવા આયા તોય તું ડરતો નથી. ભીમ કહે છે કે મને કેમ પૂછો છો, હું બધી આખી પૃથ્વીનો રાજા છું. આ બધી ભૂમિ અમારી છે, બધાને તમને મારીને બહાર કાઢું. રજા લીધા વિના તમે અહીં રહો છો, આ ભૂમિમાં આટલા દિવસ રહ્યા એનું ભાડું લાવો, એવું ભીમ કહેવા માંડ્યો છે. સાંભળીને સૌ હસવા લાગ્યા, બચ્ચા મળ્યા તારા પાપ. ભીમ કહે તમો સર્વે બચ્ચાને હું તમારો બાપ. દૈત્યોએ કહ્યું આ છે રમકડું ને રાણીને જઈને કહીએ. બીજા કહે એમાં શું કહેવું, તું રાણી કને લઈ જઈએ. સાંભળીને દૈત્યો હસવા લાગ્યા છે કે બેટા તારા આજે પાપ ભરાઈ ગયા છે. ભીમ કહે છે કે તમે બધા બેટા અને હું તમારો બાપ છું. દૈત્યોએ જાણ્યું કે આ તો રમકડું છે અને રાણીને જઈને કહીએ. બીજા દૈત્યો કહે છે કે એમાં શું કહેવું તું, શું રાણી કને જ આને લઈ જઈએ, ડાયરેક્ટ રાણી જોડે લઈ જઈએ. એવું વિચારીને અસુર બોલ્યા રહેવા દે ફળ ખવાશે. આ બાગની માલિક છે રાણી, ચાલ તું એની પાસે. ભીમ કહે મારે શું કામ એનો, નજરે કદી નથી નિહાળી. તે કરતા કદી આવું જોવાને રૂપાળી છે કે કાળી. એટલે અસુરો હસીને બોલ્યા ચાલ ત્યાં તુને બતાવું. ઘણી રૂપાળી રાણી અમારી, ભીમે કહ્યું ચાલો આવો. એમ કહીને ચાલવા લાગ્યો ને મસ્તાનો મનમાં મહાલે. અસુર લોકો આગળ પાછળ ઘેરો કરીને ચાલે.
વચમાં ચાલે વાયુનો નંદન ધીરે ધીરે જાય, માર્ગમાં મીઠું ફળ દેખે તો તોડીને તે ખાય. દૈત કહે અલ્યા ચાલ સીધો ને કેમ તોડે ફળયતી, ભીમ કહે મુમત કરો તો જાઓ આવતા નથી. રાક્ષસોએ જાણ્યું કે આ તો રમકડું છે, રાણીને જઈને કહીએ બીજા કયામાં કહેવું તું શું રાણી કને આને ફોહલાઈને લઈ જઈએ, એવું વિચારીને અસુર બોલ્યા છે કે રહેવા દે, ફળ તો પછી ખવાશે, અને આ બાગની અમારી માલિક છે રાણી, ચાલે એની પાસે તું. ભીમ કહે છે કે મારે શું કામ એનું, મેં એને નજરે કદી જોઈ નથી, તે કરતા જો રૂપાળી હોય તો જોવા આવું, કાળી હોય તો હું આવતો નથી. એટલે અસુરો હસીને બોલ્યા કે ચાલ ત્યાં તને અમે બતાવીએ, અમારી રાણી તો ઘણી રૂપાળી છે. ભીમે કહ્યું છે કે ચાલો હું આવું છું, એમ કરીને ત્યાંથી ચાલ્યા છે. મસ્તાનો ભીમ જેમ હાથી માલતો ચાલતો હોય એવી રીતે અસુરો લોકો આગળ પાછળનો ઘેરો કરીને ચાલે છે, અને વચમાં વાયુનો નંદન ચાલે છે. ધીરે ધીરે જાય છે ત્યારે માર્ગમાં કોઈ મીઠું ફળ જુએ એ તોડીને ભીમ ખાઈ લે છે. દૈત્યો કહે છે કે સીધી રીતે ચાલ, તો ભીમ પાછા નખરા કરે છે કે ભાઈ તમે આવી રીતે કહેશો તો હું આવીશ નહીં. દૈત્યોએ જાણ્યું લો સમજાવીને ગોડિયું નાસી જશે, દૈત્યોએ જાણ્યું લ્યો સમજાવી ગોડિયું નાસી જશે, આજ્ઞા આપી ખાતો જાજે તું ચાલ રાણીની પાસે. દૈત્યો તો એમની જ ભાષામાં કે જાણો સમજાવીને લ્યો નહીં તો ગોડો છે નાહી જશે. એટલે દૈત્યોએ કીધું કે ભલે તું ખાજે પણ રાણીની જોડે ચાલ. એવે 10 જણા આગળ દોડ્યા ને જઈ કહી રાણીને વાત, હિડમ્બા કહે આવવા દો કોણ એવો એક જાત, વડની ડાળે હિંડોળો છે પાષાણ કેરો ભારી, દાસી ખેંચે રાણી છે ઘણી જોરાવર નારી. દૈત્યો કહે છે કે અમારી રાણી ઘણી રૂપાળી છે, ચાલ તને બતાવીએ. અને જાતા જાતા ફળ ખાતો જાય છે. એવે બધા રાણીની નજીક જાય છે. 10 જણા આગળ ગયા છે અને રાણીને જઈને વાત કરી છે. હિડમ્બા કહે છે કે એવો કોણ છે કજાત, આવવા દો એને. વડલાની ડાળે હિંચકો બાંધેલો છે, હિંડોળો છે મોટો પથ્થરનો, ખૂબ ભારી છે. દાસીઓ એને ખેંચે છે અને રાણી હિંચકે હિંચે છે. વડલાની ડાળીએ ઘણી જોરાવર નારી હતી હિડમ્બા. ત્યાં ભીમને લઈને આયા સૌના જુદા મનસુબા, હિંચકા સામો ભીમને રાખીને ચારે પાસે ઉભા. ભીમને લઈને આવ્યા છે હિડમ્બાની સામે. બધાના મનમાં જુદા જુદા મનસુબા કરેલા છે. હિંચકાની સામો ભીમને ઉભો રાખી અને ચારે કોરી એ રાક્ષસો ટોળે થઈ ગયા છે. જોઈ લીધી રાણીને ભીમે ભય ભણકારો ભાગ્યો, નીચું ઘાલીને જોળી માંથી ફળ લઈને ખાવા લાગ્યો.
હિડમ્બા કહે ફળ ખાનારા છે તું મૂર્ખ જેવો, ઉભો રહે સામું જોઈને પૂછો તે જવાબ દેવો. ભીમ ઉભો રહ્યો છે, મલકાય છે. હિડમ્બાએ કહ્યું છે કે એ ફળ ખાનાર તું મૂર્ખ છે, મારી સામું જોઈને ઉભો રહે અને હું પૂછું એનો જવાબ આપ. એટલે ભીમ ખાતો ખાતો ઉભો રહ્યો ને કહે છે કે હું મૂર્ખ નથી, તું મારી સરદાર છે. ભીમ કહે હું મૂર્ખ જેવો ને તું મારી સરદાર, પૂછે તેનો જવાબ આપું ને ઓ વનની રહેનાર. તું પૂછે એનો જવાબ આપીશ, હું વનની રહેનાર નારી. હું મૂર્ખ નથી, તું મારી સરદાર છે, હું તો તારોય રાજા થઉં એવો છું. વન વગડે રહેનાર તું ને પૂછવું હોય તે પૂછ, વ્યાસ વલ્લભ મુખ ઓચરે ને ભીમે મરડી મૂછ. ભીમસેન ત્યાં મૂછ મરડી અને ઉભો છે. આગળ આપણે હવે 76માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. સર્વે ભક્તજનોને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.